અને હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં વધુ એક ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે। વિડીયો કોલ કરી પતિએ પત્નીને તલાક આપી દીધા છે। લિંબાયતની યુવતીના રાજસ્થાનમાં નિકાહ થયા હતા। અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધમાં ઘરકંકાસ વારંવાર થતો હતો। પતિએ વિડીયો કોલ કરી પોતાની પત્નીને તલાક આપી દીધા છે। યુવતીએ લિંબાયત પોલીસ મથકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે। મનીષ, વધુ એક ટ્રિપલ તલાકનો કિસ્સો સુરતમાં સામે આવ્યો। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે। જાંગારી આ યુવતી છે, તેના રાજસ્થાન લગ્ન થયા હતા। પહેલેથી 4 સંતાનના પિતા સાથે લગ્ન થયા હતા। ત્યારબાદ આ જે યુવાન છે તેને અન્ય જે એક યુવતી છે તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા। જે સુરત લાવવાની વાત હતી આ જે યુવતીને, પરંતુ એને લઈને વારંવાર ઝઘડા થતા હતા। ત્યારે ગતરોજની વાત કરીએ તો આ યુવતીને આ જે યુવાને છે તે વિડીયો કોલ કર્યો હતો અને ત્યારબાદ ટ્રિપલ તલાક આપી દીધા હતા। સમગ્ર મામલે જે યુવતીના પગ નીચેની જમીન સરકી ગઈ હતી અને આખરે તેને પોલીસ મથકનો સહારો લેવો પડ્યો હતો। ત્યારે લિંબાયત પોલીસ મથકમાં તેમણે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે હાલ તો આ આરોપીની શોધખોળ હાથ ધરી છે। જે રીતના સુરતમાં ટ્રિપલ તલાકના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે। ભાવિની, આભાર માહિતી માટે।